નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે અંગ્રેજી, તેને યુનિટ 9, યુનિટનું નામ છે ટેકનો ટૂર. તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ. સૌપ્રથમ એક્ટિવિટી 1, ફાઇન્ડ આઉટ ધ વર્ડ meaning from the poem use dictionary. એટલે કે આનો ઉચ્ચાર અર્થ તમારે ડિક્શનરીમાંથી શોધવાનો છે. તો હાર્નેસ તો ઉપયોગ કરવો, પ્રોગ્રેસ તો વિકાસ, ઇનોવેશન નવીનતા, ડિસ્કવરી તો શોધ, ગ્લોબલ તો વૈશ્વિક, એમ્બ્રેસ તો અપનાવવું. બી છે રીડ ધ પોયમ એ બ્રાઇટર એજ and choose the correct answer. તો પહેલું છે what is compared to a river in the poem. ઓપ્શન સી ઇન્ફોર્મેશન. બીજું છે તેમાં ઓપ્શન સી જવાબ આવશે the benefit of technology. ત્રીજાની અંદર which line of the poem talk about global communication. ઓપ્શન સી જવાબ આવશે, એ તમારે નીચે અહીંયા લખવાનો છે. ચોથું ટેકનોલોજી concept people from. option C a word apart. પાંચમું which area is directly improved by in better way technology. option C health and education. Activity 2, read the story Shivanshi's new friend and answer the following question. First question, when was the train's journey started in India. when આવે ત્યારે સમય આવે, સમય અથવા તારીખ આવે તો on 16th April 1853 between Bombay and Thane. Second question, what kind of engine did the first passenger train have. તો the first passenger train had a steam engine. પહેલું એન્જિન કયું હતું? સ્ટીમ એન્જિન હતું, વરાળથી ચાલતું હતું, છુક 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 કરતું ચાલે તે. ત્રીજું, what is Indian high speed train called. હાઈ સ્પીડ કઈ? તો શતાબ્દી. શતાબ્દી જે એક્સપ્રેસ કહીએ ને, શતાબ્દી ટ્રેન તે. નેમ ઓફ ધ ફાસ્ટેસ્ટ ટ્રેન ઓફ ઇન્ડિયા. તો વંદે ભારત. પાંચમું, why does the train call Shivanshi a special and best friend. The train called Shivanshi special because only she can bear and talk to it. The train feels the understands and care for it. Sixth question, when was the Shatabdi Express started and between which two cities. The Shatabdi Express started in 1988 between New Delhi and Jhansi. Seventh question, how does Shivanshi promise to help keep the train clean. So Shivanshi promised that she will ask passenger to use dustbin and not throw rubbish here and there. એટલે કે કચરો છે અહીંયા ત્યાં નહીં ફેંકવાનો અને કચરા પેટીમાં નાખવાનો. આવું કરશો તો ટ્રેન છે એ ચોખ્ખી રહેશે અને એવું જ કરવું જોઈએ. જોડકા જોડવાના છે, તો આમાં E, D, A, B અને C આવશે. Find the name of Indian train from the below given letter. અહીંયા રાજધાની આપેલું છે, પહેલું અહીંયા રાજધાની લખ્યું છે, રેડી. અહીંયા તેજસ લખ્યું છે, અહીંયા શતાબ્દી લખ્યું છે.
તો આ બધા ટ્રેનોના, આપણા ઇન્ડિયાના ટ્રેનોના નામ છે એ તમારે નીચે અહીંયા ચોરસ ખાનામાં આ રીતે શોધવાના છે. થોડી સ્ક્રીન નાની કરું એટલે આખું તમને દેખાઈ જાય. હજુ ઓકે, રેડી? આ પ્રમાણે તમારે શોધવાના છે. જો અહીંયા લખ્યું છે, અહીંયા જાન, શતાબ્દી, સચેત, નવયુગ, આ બધી ટ્રેનોના નામ તમારે શોધવાના છે. ડી, યુઝ બિલો ગિવન વર્ડ ઇન યોર ઓન સેન્ટેન્સ. તમારી રીતે વાક્ય બનાવવું છે. વાવ, તો વાવ, ધીસ રેનબો લુક્સ સો બ્યુટીફુલ. આશ્ચર્યજનક આવે ત્યારે વાવ લાગે. ઓ માય ગોડ, આઈ ફોરગેટ માય હોમવર્ક એટ હોમ. આમ કંઈક એવું અચાનક યાદ આવી ગયું, અરે રે હું તો ભૂલાઈ ગયું, ઓ માય ગોડ. ઓફકોર્સ, તો આઈ વિલ હેલ્પ યુ વિથ યોર પ્રોજેક્ટ. અને કોઈકને ખાતરી આપવા માટે, હા, હું કરીશ તમારી મદદ. ઓફકોર્સ. એક્સાઇટિંગ, તો ઇટ ઇઝ એક્સાઇટિંગ ટુ વિઝિટ અ ન્યૂ પ્લેસ. આમ કે ગયા હોય એનામાં આપણને બહુ મજા આવી જાય, જગ્યા છે બહુ ગમતી હોય અને એક્સાઇટિંગ થઈ ગયા એવું કહેવાય. ગ્રેટ, વી વોન ધ ફૂટબોલ મેચ. કોઈ રમત હોય કે કોઈ બી વસ્તુમાં વિજેતા થયો હોય, આગળ નંબર આવ્યો હોય એને ગ્રેટ. ધેટ્સ એમેઝિંગ, તો ધેટ્સ એમેઝિંગ યુ સોલ્વ ધ પઝલ સો ક્વિકલી. કોઈ પ્રશ્નનો આન્સર ફટાફટ આપી દીધો હોય કે એવું હોય ત્યારે આ શબ્દ વપરાય છે. એક્ટિવિટી 3, યુઝ શેપ ફ્રોમ પેજ નંબર 107 એન્ડ પેસ્ટ હિયર એન્ડ કમ્પ્લીટ ધ રોબોટ. રોબોટ આ રીતે બનાવવાનો છે. હોક્કો, માય નેમ ઇઝ હોક્કો. રાઇટ 5 સેન્ટેન્સ અબાઉટ યોર રોબો ફ્રેન્ડ. રોબો ફ્રેન્ડ છે તમારો, એના વિશે 5 વાક્યો લખવાના છે. તો માય રોબો ફ્રેન્ડ ઇઝ વેરી સ્માર્ટ એન્ડ હેલ્પફુલ. ઇટ હેલ્પ્સ મી ઇન માય હોમવર્ક એન્ડ સ્ટડીઝ. My robo friend can talk and answer my questions. It never gets tired. એ કંટાળતો નથી. And always work on time. હંમેશા કામ જ કરતો હોય છે, કંટાળતો નથી. હું ગમે તે પૂછું. અહીંયા કટિંગ આર છે, આનાથી બનાવવાનો છે રોબો. ઓકે, તમારા વર્ક શિક્ષક તમને સૂચના આપશે આ પેજનું શું કરવાનું છે. અહીંયાથી કટિંગ કરી અને આ શેપ છે કાપી અને રોબો અહીંયા બનાવવાની ચોંટાડવાનો છે. રાઇટ ટ્રુ ઓર ફોલ્સ વિથ ધ હેલ્પ ઓફ સ્ટોરી એ ટીચર્સ મેજિક. ફર્સ્ટ, શારદાબેન વોઝ વરીડ અબાઉટ બીઇંગ રિપ્લેસ્ડ બાય ધ રોબોટ. ટ્રુ. સેકન્ડ, સાયની સેંગ સોંગ ટુ મેક લર્નિંગ ફન. ફોલ્સ, ખોટું છે. ત્રીજું, ધ સ્ટુડન્ટ ફાઉન્ડ સાયની વેરી ઇન્ટરેસ્ટિંગ એન્ડ ફની. False. ચોથું, શારદાબેન and Sini became enemies after the competition. False. પાંચમું, the principal appreciated શારદાબેન's love and care. True. સાચું છે. C છે, write a paragraph on my favorite teacher using point. અહીંયા તમને પોઈન્ટ આપેલા છે, એમનું નામ, કયો સબ્જેક્ટ ભણાવે છે, કેવા દેખાય છે, ક્વોલિટીઝ, ટીચિંગ સ્ટાઇલ કેવી છે, એના વિશે તમારે લખવાનું છે. તો તમારે તમારા વર્ક શિક્ષક, તમારો જે ફેવરેટ ટીચર હોય તેના વિશે લખવાનું છે. તો માય ફેવરેટ ટીચર ઇઝ મિસિસ મહેતા. અહીંયા તમારા ફેવરેટ ટીચરનું નામ લખવાનું છે. સી ટીચીસ અસ ઇંગ્લિશ. એ જે વિષય ભણાવતા હોય એ સબ્જેક્ટનું નામ અહીંયા લખવાનું છે. સી ઇઝ ટોલ એન્ડ ઓલવેઝ વેર સિમ્પલ એન્ડ નીટ ક્લોથ. She has a smiling face and kind eyes. She is very patient and helpful. Her teaching style is very interesting. She tells story and give real life example. She explains every topic clearly and makes sure all students understand. આ રીતે તમારે લખવાનું છે. એક્ટિવિટી 4, ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન આફ્ટર રીડિંગ ધ એડિશન્સ એગ, રાઇટ ઇટ. એના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલું, વોટ ડીડ થોમસ એડિસન આસ્ક હિઝ મધર ધેટ લેડ ટુ હિઝ એક્સપેરિમેન્ટ. ઓપ્શન બી જવાબ આવશે, વેર ડુ ચિક્સ કમ ફ્રોમ.
સેકન્ડ, વાય ડીડ થોમસ સ્ટોપ ગોઈંગ ટુ સ્કૂલ? શા માટે તે સ્કૂલ જવાનું એણે બંધ કરી દીધું હતું થોમસે? ઓપ્શન ડી, હિઝ ટીચર્સ ડીડન્ટ લાઇક હિઝ ક્યુરિયોસિટી. ત્રીજામાં ઓપ્શન સી જવાબ આવશે. ચોથામાં વિચ સબ્જેક્ટ ઇન્સ્પાયર્ડ થોમસ ટુ પરફોર્મ એક્સપેરિમેન્ટ્સ? ઓપ્શન બી, કેમેસ્ટ્રી. પાંચમું, વેર ડીડ યંગ થોમસ સ્ટાર્ટ હિઝ સ્કૂલ? ક્યાં શરૂ કરી હતી? ઓપ્શન સી, ઓહિયો. ટ્રુ ઓર ફોલ્સ કહેવાના છે. આ પ્રમાણે તમે ખરા ખોટા કરી શકશો. મિત્રો, આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. વિડીયો લાઇક કરો અને મિત્રોને શેર કરો. એક્ટિવિટી 5, સ્ટડી ધ ચેક ગિવન બિલો એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા ચેક આપેલો છે. અહીંયા ચેકનું નામ છે. અહીંયા કેટલા રૂપિયા છે તે. આ ચેકની તારીખ લખેલી છે. આ 15,000 રૂપિયા છે તે. અને જે તે વ્યક્તિનું નામ અહીંયા આપેલું હોય અને એને અહીંયા સહી કરવાની હોય. આ જે છે ચેક નંબર છે અને અહીંયા ખાતા નંબર લખેલો હોય છે. આ રીતે ચેકનું સ્ટ્રક્ચર એટલે કે આ રીતે ફર્મો હોય છે. હવે આના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. હુ વિલ પે મની ટુ કરશનભાઈ દેસાઈ? તો એબીસી. આ જે વ્યક્તિ છે ને એ કરશનભાઈના આ નામનો ચેક છે. જેને ચેક આપવાનો હોય એનું નામ અહીંયા લખાય. જેટલા રૂપિયા આપવાના હોય એ લખાય. અહીંયા શબ્દોમાં લખાય. આ જે એકાઉન્ટ નંબર છે એ કોનો હોય? આ વ્યક્તિનો હોય. જે ચેક આપતો હોય એનો હોય. ઓકે, અહીંયા ખાલી સામેવાળાનું નામ જ આવે. તારીખ તમારે જે લખ્યું હોય 3 મહિના સુધી આ વેલિડ હોય. અહીંયા લખી જો 3 માસ કે લીએ વેલિડ હે. વોટ ઇઝ અમાઉન્ટ? કેટલા રૂપિયા છે? 15,000. વિચ બેંક ઇઝ મેન્શન ઇન ધ ગિવન ચેક? કયું લખે? બેંક ઓફ બરોડા બેંક છે. વોટ ઇઝ આઈએફએસસી કોડ? આઈએફસી કોડ છે ને અહીંયા લખેલો હોય. જુઓ, એ અહીંયા લખેલો હોય. આઈએફસી કોડ છે. આ લખ્યું આઈએફસી કોડ. આઈએફસી કોડ છે. તો આ પ્રમાણે તમે લખી શકો. તો ધ ચેક નંબર ઇઝ, ચેક નંબર નીચે મેં કીધો તે. અને આ ટ્રુ ઓર ફોલ્સ કઈ તારીખનો છે? તો આ તારીખનો નથી, તો ફોલ્સ આવશે. ફિલ ધ બ્લેન્ક ચેક પે 5,000 રૂપીસ ઓર ફ્રેન્ડ? તમારા મિત્રનું. અહીંયા તમારા મિત્રનું નામ લખવાનું. 5,000 રૂપિયાનો ચેક કીધો છે. 5,000. અહીંયા 5,000 ઓનલી. એકાઉન્ટ નંબરમાં ડેશ ડેશ ડેશ. અહીંયા એ તારીખ લખવાની છે. તો આ પ્રમાણે તમે કરી શકો. તો આ પ્રમાણે ચેક છે તમારા મિત્રને તમે આપી શકો. અહીંયા ચેકનો ફરીથી આ ચેક નંબર છે. અહીંયા જે વ્યક્તિ આ વ્યક્તિ ચેક આપે છે તો એનો એકાઉન્ટ નંબર હોય છે. અહીંયા જેને ચેક આપવાનો છે, જેને આપણે 5,000 આપવાના છે એનું નામ અહીંયા લખવાનું હોય છે. અહીંયા એની એમાઉન્ટ લખવાની હોય છે અને અહીંયા તારીખ લખવાની હોય છે. તો આ પ્રમાણે તમે લખી શકો. એક્ટિવિટી 6, તો અહીંયા હિયર આર પીસીસ ઓફ અ લેટર એરેન્જ ધ, એટલે કે અહીંયા ટુકડા લેટરના આપેલા છે અને લાઇનમાં ગોઠવવાના છે. તો સૌથી પહેલાં ડેટ અને એનું નામ આવે કે જેનું નામ છે તે. રેડી? બીજા નંબરે છે એ સબ્જેક્ટ કે એવું હોય. આ રીતે હાવારી તમે મજામાં હશો ને એવું. ત્રીજા નંબર ઉપર આ વચ્ચેનો પેરેગ્રાફ હશે કે આ માટે અમે તમને લેટર લખ્યો છે, બર્થડે પાર્ટી છે ને એના માટે. ચોથી લાઈન છે કે તમે જરૂર આવજો ને પધારજો ને એવું બધું હોય. અને પાંચમું ટેક કેર, તમારો ધ્યાન રાખજો વિથ લવ. અને જેનું નામ જેણે લખ્યો હોય એનું નામ અહીંયા આવે. ઓકે, એટલે આ રીતના લેટર હોય છે, એના ભાગ આપેલા છે. એ પ્રમાણે લેટર છે તમારે અહીંયા, એ પ્રમાણે લેટર અહીંયા લખી દેવાનો છે. તો આ પ્રમાણે તમે લખી શકો. પહેલા ભાગનું ઉપર લખવાનું. ડેટ હંમેશા આ બાજુ હોય. પછી પેરેગ્રાફ પાડીને અહીંયા લખતા જવાનું છે. ઓકે, અને નીચે પછી એનું આ નામ આ બાજુ લખો તો પણ ચાલે. તો આ પ્રમાણે તમે લખી શકો. આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસે લેવામાં આવતો નથી. એક્ટિવિટી 7, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ ફ્રેઝ એન્ડ કમ્પ્લીટ ધ લેટર. કૌંસમાં આપેલા છે તેના આધારે પ્રશ્ન ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તો અહીંયા સબ્જેક્ટની અંદર મેરેજ ફંક્શન છે, એ લખવાનું છે. અહીંયા સ્ટાન્ડર્ડ 6B અને અહીંયા લીવ ફોર 5 ડે, 5 દિવસની રજા જોઈએ છે એના માટેની અરજી છે. યોર સિન્સિયરલી અહીંયા આવશે. તે જ રીતે અહીંયા હાઉ મેની ચોકલેટ ઇન ખાલી જગ્યા, તો અહીંયા સી લખો તમે તો અહીંયા હર આવે. ઓકે, અહીંયા સી લખવાનું છે અને અહીંયા હર આવશે. અહીંયા જવાબમાં હી આવશે. અહીંયા યુ આવશે અને અહીંયા માય આવશે.
અહીંયા વી આવશે, અહીંયા યોર, અહીંયા હી આવે એની જોડે હિઝ જ આવે ફરજિયાત, સી હોય એની જોડે ફરજિયાત હર જ આવે. ઓકે, એ ધ્યાન રાખવાનું છે. યોર તો અહીંયા માય, જો અહીંયા છોકરી, અહીંયા રમાબેન છે જે છોકરી છે, છોકરી માટે હર આવે. અને અહીંયા ધે જોડે હિઝ, આઈ જોડે અસ, તે જોડે ધેર, અહીંયા હી, મી, હિઝ. આ પ્રમાણે તમે ખાલી જગ્યા પૂર્ણ કરી શકશો. એક્ટિવિટી 9, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે, ડાયલોગ પૂર્ણ કરવાનો છે. તો અહીંયા અવની, ઓ કોમલ, આઈ એમ ફાઇન. કોમલ સે, વિલ યુ ગીવ મી સમ ટી લીવ્સ? અવની કે, વાય નોટ, શા માટે નહીં? કોમલ સે, થેન્ક યુ ફોર ધેટ. અવની સે, કોમલ, વોટ ડુ યુ વોન્ટ નાઉ? કોમલ સે, આઈ એમ ગોઈંગ ટુ મેક ટી. કોમલ સે, થેન્ક યુ સો મચ. કોમલ, વેલકમ ટુ માય હોમ. એક્ટિવિટી 10, આ પ્રમાણે તમે લખી શકશો. અહીંયા ક્લાસિફાઈ સેન્ટન્સ ઇન ગિવન ટેબલ. અહીંયા બધા સેન્ટન્સ છે બધા ભેગા થઈ ગયા છે, એને તમારે અલગ અલગ કરવાના છે. એઝ અને લાઈક એ અહીંયા આ રીતે તમે છૂટા પાડી શકશો. એક્ટિવિટી 11, શબ્દો આડાવડી થઈ ગયા છે, ગોઠવવાના છે. તો આ લીના પહેલું આવશે, અહીંયા 1 નંબર લખી દેવાનો નીચે. પછી ઇઝવાળું બીજું આવશે, અહીંયા લખી દેવાનું છે નાનું એવું 3 નંબર, અને અહીંયા લખી દેવાનું 4 નંબર. પહેલું પહેલામાં લખી દેવાનું, બીજું છે એ બીજામાં લખી દેવાનું, અહીંયા ત્રીજું, અને છેલ્લું છેલ્લે લખી દેવાનું, એટલે ભૂલ પડે નહીં અને એ કંઈ રહી પણ ના જાય. બીજાની અંદર અ ગર્લ ઇઝ લાઇક હર મધર. ત્રીજામાં સી ટોક્ડ અસ સ્વીટ એઝ હની. ચોથામાં ચાઇલ્ડ ઇઝ એઝ ક્યુટ એઝ એ ટેડી બિયર. અને પાંચમું છે હોર્સ રન લાઇક ધ વિન્ડ. એક્ટિવિટી 12 છે, યુઝ ધ વર્ડ ગિવન ઇન ધ ટેબલ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટન્સ. આનો ઉપયોગ કરી અને તમારે મિનિંગફુલ બનાવવાના છે વાક્યો. તો અહીંયા પહેલું બનશે, ક્રિષ્ના જમ્પ લાઇક એ કાંગારૂ. મોના કુક એઝ ગુડ એઝ એ ક્રિષ્ના. કપિલ ઇઝ એઝ નોટી એઝ સિદ્ધુ. સિદ્ધુ ઇઝ એઝ ફની એઝ મંકી. અને સી એક્ટ લાઇક એ હિરોઈન છે આ હિરોઈન. વોકેબ્યુલરી, અહીંયા શબ્દો છે તમારે સોલ્વ કરવાના છે વજન. તો અહીંયા ટીમ, આ છે ટીચર, આ છે 3, અહીંયા છે રિવર, આ થીન, અને આ રોડ. આ જે પઝલ છે તમારે સોલ્વ કરવાની છે. સ્ક્રીન થોડીક નાની કરું છું એટલે તમને કમ્પ્લીટ દેખાય. ઓકે, આ પ્રમાણે તમે લખી શકશો. આપેલો છે અહીંયા ક્લુ આપેલું છે, ક્લુ કહેવાય. તો મિત્રો આશા રાખું આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું સોલ્યુશન PDF સ્વરૂપે મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી આવજો.